તો આ બસ વાત પૂરી થઈ ગઈ, દિનતા જ રાખવી, બીજું કાંઈ કરવું નહીં. પણ એ દિનતા ક્યારે બધું કર્યા પછી પણ એમ કહે કે જે કરાવ્યું છે તમે બધું કર્યું હોય, સેવા કરી, સ્મરણ કર્યું, એ ગ્રંથોની જાણકારી પ્રાપ્ત થઈ, ત્યારે અભિમાન ન કરવું, ત્યારે એમ કહ્યું આ શ્રી મહાપ્રભુજીની કૃપાથી થયું છે, એ દેનને છે. કાંઈ કર્યા વગર ખાલી દિનતા રાખે એ તો ધૂરતો હોય, એ બીજાને ધૂતવાનો ધંધો કરતો હોય, ખાલી હાથ જોડી જોડીને. નમન નમન મેં ફેર હે બહોત નમે ના દાન. નમન નમન મેં ફેર હે કે બહુ આમ ઝૂકતો હોય એટલે એ છરી બોલાવી દે, આમ કરતાં કરતાં ગમે ના માથું કાપી નાખતા હોય એવા હોય. અરે બહુ નમે એનું બહુ વિચાર કરવો પડે કે વધારે કેમ ને, એટલે વધારે પડતો કેમ દૈન્ય છે આની અંદર, તો કંઈક કારણ છે આમાં. બહુ દિનતા રાખે તો કંઈક કારણ નીકળે, પાછું બહુ મોટું કારણ નીકળે કે દૈન્યનું કારણ બહુ ઓલું હોય. એટલે નમન નમન મેં ફેર હે બહોત નમે ના દાન. બહુ નમે તો કારણ કે એને એ જ રીતે બધાને પકડવાની, બગલા ભગતો બગલો એમને ઊભો હોય, જેને ધ્યાન ધરતો, એક પગ ઉપર ધ્યાન ધરતો હોય, એ ધ્યાન એને એક જ એક માછલી આવી નથી ને પકડી નથી. એ બગલો એ એક તો એક પગે જેને ધ્યાન ધરતો એમ લાગે કેટલો મગ્ન છે ભગવત ચિંતનમાં, પણ એને ઘા ખાલી ન જાય. માછલી આવે એટલી જ વાર હોય, એનો ઘા ખાલી ન જાય. બગલા ફાટ પકડી લે તરતા જ. પણ આપણને લાગે મહાન વૈષ્ણવ હશે. એટલે આ પ્રકારથી નમન નમન મેં ફેર હે. અને બધું જ ઉપયોગ આપણે કરી લઈએ, આપણો ખૂબ પ્રયત્ન કરી લઈએ, અમે ખૂબ પ્રયત્ન કરી લઈએ કે આ ગળું જાઉં બેસે નહીં જાઉં એનો ઉપયોગ કરી જ લેવો. પછી ભગવદ ઈચ્છા, હવે ફેર થાય કે ન થાય એ પછી અમારે ભાર માથે નહીં રાખવાનું કે શું થયું હશે, પાછળથી ફોન કરીને પૂછે કે આ બધું વ્યવસ્થિત ચાલે કે ન, જે થવું એ થાય. પછી ભગવદ ઈચ્છા, આપણે તો પૂરેપૂરો પ્રયત્ન કરી લીધો. જ્યાં સુધી આપણે રહ્યા ત્યાં સુધી આપણને જેટલી આપણી જાણકારી હતી એટલી, હું પણ એમ જ કહું છું કે હા, ટુ ધી બેસ્ટ ઓફ માય નોલેજ, એ મારા પૂર્ણપણે જે પૂરેપૂરી જાણકારી છે એનો પૂરેપૂરો ઉપયોગ કરીને અમે આ કહી રહ્યા છીએ. હજી આગળ એમાં વધારે પ્રયત્ન કરવાનો પ્રયત્ન હજી કરશું. એટલે આ પ્રકારથી હજુ પ્રયત્ન કરશું. પણ જેટલી જાણકારી છે એટલું તો ગમે બીજાને શિક્ષણ આપી શકાય. આપણે જેટલું જાણી રહ્યા છીએ એટલું તો બીજાને આપણે શિક્ષણ આપી શકીએ, એટલું આપી દેવું. પછી આગળ પછી ફેરફાર થાય કે ન થાય, આચરણ કરે ન કરે, પછી ભગવદ ઈચ્છાની વાત છે. શેષ ભગવદ ઈચ્છા, ત્યાં બધા શબ્દો પણ આ છે, શેષ ભગવદ ઈચ્છા. બધું કર્યા પછી હવે આપણે તો પહેલેથી જ ભગવદ ઈચ્છા, તો શું ગ્રંથ ભણીએ? આપણે જીવ શું ભણી શકીએ? ગ્રંથ ભણવાની શું જરૂર? જીવ શું ગ્રંથ ભણે? ભગવદ ઈચ્છા તો આવી ભગવદ ઈચ્છા નથી. દૈન્ય પણ આવું નથી કે આપણે કંઈ આપણા કરીએ જ નહીં ને દૈન્ય બતાવતા રહીએ કે આપણાથી કંઈ થાય નહીં. બધું કરીને પછી અભિમાન ન હોવું એને દૈન્ય કહેવાય. સેવા, સ્મરણ, એ ગ્રંથનો જાણકારી વગેરે જે કંઈ પણ આપણી હોય, પણ આપણને એમ થાય કે આ શ્રી મહાપ્રભુજીની કૃપા છે, બીજું કંઈ નથી, તો દૈન્ય કહેવાય કે આ શ્રી મહાપ્રભુજીની કૃપા છે, બીજું કંઈ નહીં. હવે કોઈ ઘણા એમ કહેતા હોય છે કે આપણે શિબિર કરી આટલા લોકોનું જીવન પરિવર્તન, ભાઈ જીવન અમારાથી પરિવર્તન થાય એવું શ્રી મહાપ્રભુજીની પર કૃપા. બાકી તો 305 એ કેટલાય સાંભળે છે, કાંઈ અસર નથી થતી. પણ 2-5-6 જણા અસર થઈ તો એમાં અમારું આપણે સામર્થ્ય વિચારીએ તો અહંકાર આવ્યો. અહંકાર હવે હું રહેશું, ચાલો તત્સુ પાવા, હું શાસ્ત્રાર્થ કરીને બધાને ચાલો બોલાવી દો, ગમે નિરુત્તર કરી દઉં. એ પોતાનું એટલું બધું બલ, બોલાવી દો મારી સામે અને હું નિરુત્તર કરી દઉં. આ એનું પોતાનું એમ કે એનું બલ છે, શાસ્ત્રનું, વિદ્વતાનું. પણ મહાપ્રભુજી જે કાંઈ ફેરફાર થશે શ્રી મહાપ્રભુજીની કૃપાથી થશે. હું શું શાસ્ત્રાર્થ કરવાની વાત નથી, પણ મહાપ્રભુજી તમે કોઈ ફેરફાર થાય, કોઈને અસર થાય તો એ શ્રી વલ્લભની વાણી એની અસર કરી શ્રી મહાપ્રભુજીની કૃપા. એમાં આપણે પછી બલ રાખશું કે મેં કરી દીધું તો એ દૈન્યનો ભાવ કહેવાય. જ્યાં દૈન્ય બતાવવું એ બરાબર છે કે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. ભગવાન પણ કહે છે કર્મણ્ય વાધિકારસ્તુ મા ફલે શું કદાચન, તું કર્મ કર્યા કર, ફલની ચિંતા ના કરે. પછી ફેરફાર શું કરવો કે ન કરવો એ બધું મારે હાથની વાત છે. ત્યારે ભગવાન ઉપર છોડીએ તો બરાબર છે, પણ કર્મ તો કરે. ઘરમાં એમને બેઠો રહે, કાંઈ કરે જ નહીં. પુષ્ટિમાર્ગી બધા આવા થઈ ગયા. પુષ્ટિમાર્ગી આવા દીનહીન નબળા થઈ ગયા. એની અંદર જે ગૌરવ હતું એ નાશ પામી ગયું. કારણ કે એ આ પ્રકારથી જ્યાં ત્યાં એ ખાનપાન, અસમર્પિત વસ્તુનાનો ઉપદેશ કેટલો મોટો હતો, પણ જ્યાં ત્યાં ખાનપાન કરવા માંડ્યા, જેને તેનું દ્રવ્ય પેટમાં નાખવા માંડ્યા અને પેટમાં બધું આવું જ પડતું ગયું. ઠાકોરજી અરોગા હોય ન અરોગા એવું પેટમાં પડવા માંડ્યું. કે છે અમે અસમર્પિત વસ્તુના તસ્માદ વર્જનામાં આચરે. એ જે મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ છે, તો મહાપ્રભુજીની કાનીથી તો પ્રભુ અરોગે છે, એના વિરુદ્ધ પ્રકાર થઈ રહ્યો છે તો પ્રભુ કેમ અરોગા હોય એ વિચાર નથી. પ્રસાદ છે, લઈ લો, માથે ચડાવો, અહીં ખાઈ જાઓ. પ્રસાદ નથી. જેમ આ છાપામાં આવ્યું હતું કે એક જણાએ આ આતંકવાદીઓ હોય કે કોઈ આવું કૃત્ય હોય
પણ આ અયોધ્યા અને ચિત્રકૂટમાં કોઈ સાધુઓ જે છે બુંદીના એ નંગ વાંટતા હતા, પ્રસાદ પ્રસાદ પ્રસાદ, પણ જેટલાએ ખાધું બધાને ઝેરી અસર થઈ. એની અંદર કંઈક પોઈઝન મિલાવેલું હતું. આવું કંઈક કૃત્ય એવું હતું કે ભારતના લોકો છે લાડુ જોશે, ફોડવાની જરૂર નહીં પડે, લાડુ હશે ચાલશે. આતંકવાદી આવું કંઈક અહીંયા એમ કીધું કે આમાં છાપામાં આવ્યું હતું કે ભાઈ આતંકવાદી કોઈ કૃત્ય હોય એવું લાગે છે, કદાચ કેટલાય તો એમાં મૃત્યુ પણ પામ્યા. પણ પ્રસાદ વાંટવા માંડ્યા ખૂબ, કે પ્રસાદ વાંટશું એટલે આ લોકોને ફોડવાની જરૂર નથી, હા લાડુ કામ કરી જશે, નાના નાના આ જે છે એ બહુ કામ કરશે. એટલે એમાં કંઈક પોઈઝન મિલાવી અને બધા લોકો પ્રસાદ 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 કરીને એ ગરીબ લોકો એમને મીઠાઈ છે ને મળે છે ને એમ મળીને બધાને વાટી દીધી. ભારતમાં કોઈને એ ના કરવો હોય તો આ રીતે પ્રસાદના રૂપમાં ગમે એવું ઝેર એ પેટમાં નાખવું હોય તો નાખી શકાય છે. આ જ પરિસ્થિતિ આ છે. ઠાકોરજી અરોગ્યા કે ન અરોગ્યા, પ્રસાદ છે ને 56 ભોગનો પ્રસાદ ને કુંવારાનો પ્રસાદ ને મરડામાં પ્રસાદ, બસ આ જ પ્રસાદ, વાત જવા દો. એટલે હવે એ પ્રસાદ ક્યારે છે? પ્રભુ અરોગ્યા છે કે નથી અરોગ્યા? મહાપ્રભુજીની કાનીથી પ્રભુ અરોગે છે. જ્યાં મહાપ્રભુજીની મર્યાદા બિલકુલ જળવાતી નથી ત્યાં પ્રભુ કેમ અરોગે? કોઈ વિચાર નહીં. પ્રસાદ છે, બસ વાત પૂરી થઈ ગઈ. એટલે આ પ્રકારથી જે છે કે આપણે આવા થઈ ગયા કે આપણી અંદરથી કંઈ વિચાર શક્તિ નાશ પામી. બહુ સુંદર એક પ્રસાદની વાત થઈ છે. તો શ્રી ગોકુલનાથજીનો પ્રસંગ, ગોકુલનાથજીનો એ વારંવાર યાદ આવે છે. શ્રી ગોકુલનાથજીનો આ પ્રસંગ બહુ મનનીય છે ને બહુ વિચારણીય છે. બે પ્રસંગ ગોકુલનાથજીના પ્રસાદ વિષયક બહુ આનંદ આવે એવા છે, બહુ મનનીય છે, પ્રસાદ વિષયક જ છે. તો એક પ્રસંગ છે ગોકુલનાથજીનો, જ્યારે ધ્રોળની રાણી હતી એ શ્રી ગોકુલનાથજીની સેવા કરી. ગોકુલનાથજીના વાર્તા પ્રસંગો છે, એમના સેવકોના પ્રસંગો, જેમ આપણે 84-252 છે એમ શ્રી ગોકુલનાથજીના અનન્ય સેવકોના પ્રસંગો કંઈક ઘણા બધા છે, 150-200 પ્રસંગો છે. એમાં ધ્રોલ ગામ છે સૌરાષ્ટ્રમાં, જામનગર જિલ્લામાં ધ્રોલ, એના જે રાણી હતા શ્રી ગોકુલનાથજીના સેવક હતા. શ્રી ગોકુલનાથજી જ્યારે ત્યાં એ બાજુ પ્રદેશ, અહીંયા બાજુ સૌરાષ્ટ્રમાં પધારતા હશે ત્યારે ધ્રોલ પધાર્યા છે. એમ એ લોકોના ગ્રંથમાં બતાવે છે કે આપ ધ્રોલ પધાર્યા. આપની સાથે ઘણા વૈષ્ણવ સાથે હતા. ગોકુલનાથજીના અનન્ય સેવકો એવા હતા કે જે ગોકુલનાથજી સિવાય રહી શકતા નહીં, એટલે જ્યાં પધારતા ત્યાં સાથે જ જતા. ગોકુલનાથજી સિવાય રહેવાય નહીં એવા અનન્ય ભાવવાળા હતા. શ્રી ગોકુલનાથજીના જે અનન્ય સેવકો કેવા હતા, પછી પાછા કેવા થઈ ગયા એ વાત જવા દો, પણ અનન્ય જે હતા કે જે ગોકુલનાથજી સિવાય ગોકુલમાં જ વાસ કરતા, એમની સાથે જ રહેતા અને એ જ્યાં પધારતા હતા સાથે જ જતા, એના વિના રહે નહીં, બધા ગોકુલનાથજી સાથે જ જાય. રાણીને એમ થયું કે ગોકુલનાથજી વધારી રહ્યા છે, ઘણા બધા સેવકો સાથે હશે, વૈષ્ણવ બીજા આવશે, તો ખૂબ ઠાકોરજીને પોતાના દ્રવ્યથી પોતાના પ્રભુને ખૂબ સામગ્રી અરોગાવી કે વૈષ્ણવ આવે જરાય પરિશ્રમ ન પડે. એ ગોકુલનાથજી તો ન અરોગે એટલે એમની બધી આપણે રસોઈની તૈયારી રાખી કે આ જલ્દી રસોઈ કરીને આપણા ઠાકોરજીને ભોગ ધરી. બાળકો પણ હાથે રસોઈ કરીને ભોગ ધરતા. શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી, ગોકુલનાથજી જલ્દી આ પધારશે, બધી તૈયારી રાખી કે આ પધારે. જેમ આપણી તપેલીની તૈયારી અમારી બધી જે હોય છે એ કાલ રાત્રે મેં વર્ણન કર્યું કેવી તપેલી અમારી હોય છે, તો વર્ણન કર્યું કે વ્યવસ્થા બહુ સરસ હોય. ખાસાન, સેવકીન, દૂધગન, હંસકીન બધું મરજાદી બિચારા જમાવી દે મહેનત કરીને. ભીતરીઓ કે તમે બહાર જાઓ, આમ બધું હમણાં હું કરી લઉં છું, બધું આમાં ખાસાન, સેવકીન બધું કરી લઉં, તમે બહાર નીકળો એટલી વાર છે. પછી ટેરો લગાડી પછી ખાસાની કુંડીની જરૂર નહીં, હાથ ખાસા જ ના કરો આપણે, ભંડાર સખડીને દૂધગન બધું એકાકાર થઈ, સબ ભૂમિ ગોપાલ કી. એ કે તમે બધું ગોઠવી વળે દીધું, હવે મારું અંદર કામ તો મારું છે ને, બહાર જાઓ તમે, અહીં તમારે ન હોય, હવે ન હોતા પાછા એમ કહી તમારે ન હોય. હવે એક પાંચ બાબુ પછી ઓલા કે હવે અમારે તો બધું ગોઠવો, જેટલું ગોઠવી શકીએ બુદ્ધિથી બધું ગોઠવું. ભાઈ આ ખાસાની કુંડી જ બતાવે, ખાસાની સેવકી, આ સેવકીની કુંડી છે, આ દૂધઘરનો અંશકડી, આ ભંડાર, સમજી ગયા ને ભીતરે કે હું બધું સમજી ગયો, જલ્દી નીકળો બહાર. બહાર નીકળો પછી ખાસાની કુંડીની ક્યાં જરૂર પડે, એને તો હાથ ખાસા કરે તો હાથ કુંડી જો હે ને પછી બધું ભેગું થઈ જાય ગિરધરણ કીજે. તો તપેલીની બધી વ્યવસ્થા તો ગોકુલનાથજીના વખતમાં એવું નહોતું, આ પોતે રસોઈ કરીને ભોગ ધરીને લેતા હતા. ભીતરિયાની વાત નહોતી. શ્રી મુસાઈજી, મહાપ્રભુજી બધા હાથે રસોઈ કરી ભોગ ધરીને એ લેતા. એટલે આપની રસોઈની વ્યવસ્થા રાખી રાણીએ. અને વૈષ્ણવ માટે ખૂબ સામગ્રી, રાણી હોય એટલે કે પૈસાની કમી ન હોય, સામગ્રી ખૂબ ઠાકોરજીને સુંદર સુંદર સામગ્રીઓ અરોગાવે અને બધી તૈયારી રાખી કે વૈષ્ણવ આવે સીધા પ્રસાદ લેવડાવું. એટલો ભાવ વૈષ્ણવમાં, એવો ભાવ કે વૈષ્ણવ આવે જરાય વાર ન લાગે. પણ એને કોઈનું બીજાનું દ્રવ્ય નહોતું, પોતાનું દ્રવ્ય હતું, પોતાના પ્રભુને અરોગાવ્યું હતું. અને વૈષ્ણવ માટે એમ કે વૈષ્ણવને જરાય પણ આટલા દૂરથી ચાલીને આવતા હોય, ત્યારે ચાલીને ગાડામાં એવી રીતે પ્રવાસ કરતા હોય તો કેટલો શ્રમ હશે. એટલે બધાએ તરત જ પ્રસાદ લઈ લે. ગોકુલનાથજી પધાર્યા અને બધી વ્યવસ્થા છે. ગોકુલનાથજીને કીધું આપ જલ્દી આપ પણ રસોઈ કરી અરોગો જલ્દી.
અને વૈષ્ણવને તો હમણાં હું પ્રસાદ બધાને લેવડાવી દઉં છું. ગોકુલનાથજી કે અમારા સેવકોમાંથી કાંઈ નહીં લે. રાણી કે આ તો આટલી બધી મહેનત કરી કે અમારા સેવકો કોઈની તૈયાર સામગ્રી ક્યારેય પ્રસાદ લેતા જ નથી, એ તો પોતાની રસોઈ બધા પોતે કરે છે. અમારા સેવકો સીધા પાત્ર ઉપર બેસતા જ નથી. રાણી કે આ તો આપણે એટલી બધી તૈયારી કરી. એક વસ્તુ કે દૂધઘર ગોકુલનાથજી કે કાંઈ લેતા જ નથી, અમારા સેવકો તો હાથે રસોઈ કરે છે અને એ બધા પોતાની રસોઈ કરી અને પ્રસાદ લે છે. આમાંથી અમારા સેવકો તો કાંઈ નહીં લે, બીજા વૈષ્ણવ લેવડાવો, અમારા સેવકો આમાંથી કાંઈ નહીં લે. તો રાણી કે ભલે જેવી આપની આજ્ઞા, મને કાંઈ વાંધો નથી, પણ આ વૈષ્ણવ માટે એ બધાને આખા ગામમાં જેટલા પણ મોદી હતા એને કહી દીધું કે આ વૈષ્ણવ જ્યાં સુધી અહીં રોકાય ત્યાં સુધી મોદી ખાનું જેટલું પણ હોય એ એમને લેવા દેજો. એટલે વૈષ્ણવને આપવામાં આવ્યું હતું, વૈષ્ણવના ઠાકોરજીને નહીં, કારણ કે ઠાકોરજી ભેગા બિરાજતા એવું કંઈ પ્રસંગમાં ઉલ્લેખ નથી, પણ બધાએ પોતાની રસોઈ અલગ કરે છે. વૈષ્ણવ માટે એ પરસ્પર વ્યવહાર છે કે વૈષ્ણવને બધી સામગ્રી આપજો બધા એને. પછી ગોકુલનાથજીને એમ થયું, એક શબ્દ બોલ્યા નથી કે મેં એટલી તૈયારી કરી ને પાછી રાણી નગર એમ કે રાણીનું તો માન રાખવું જ જોઈએ ને. હવે એને તૈયારી કરી હોય, કેટલી સામગ્રી હશે, સુંદર સુંદર મોનથાન મઠરી લાડુ જે કાંઈ ખૂબ સુંદર સુંદર સામગ્રીઓ સિદ્ધ કરી છે. હવે માન તો રાખવું જોઈએ ને. મહાપ્રસાદ છે, અપમાન થાય? મહાપ્રસાદ છે, મહાપ્રસાદ તો તૈયાર પાછો મળતો હોય ન લે. આપણે તો માન રાખવા માટે બેસી જાય કે ભાઈ રાણીનું માન રાખીએ. તો ગોકુલનાથજી કે અમારા સેવકો આ રીતે લેતા જ નથી, એ તો પોતાની રસોઈ બનાવે છે અને એમાં કંઈ અપસિદ્ધાંત પણ નહોતો, પણ રોજ આવી ટેવ પડી જાય અમારા સેવકોને તો પછી એમની સેવા ક્યારે કરે? એમની સેવા જાય જે હાથે કરીને કરી રહ્યા છે. ભાઈ રોજ આ તો રોજનું થયું, અમારે તમારી સાથે ફરે અને રોજ બીજા વૈષ્ણવને તૈયાર પ્રસાદ લેવા બેસી જાય. અમારા સેવકો તો આ રીતે લેતા નથી, ગોકુલનાથજી આજ્ઞા કરી. તો રાણી કે તો બસ તો કાંઈ વાંધો નહીં. પણ ગોકુલનાથજીને એમ થયું કે રાણીનો આટલો ભાવ વૈષ્ણવમાં છે, ગુરુમાં આટલો ભાવ છે, એટલી બિચારે મહેનત કરી. પછી ગોકુલનાથજી આજ્ઞા કરી કે તમારી બહુ ઈચ્છા હોય તો એક એક ચમચી ખાલી દહીં આ બધાને લેવડાવી દો. એટલે બધાને પ્રસાદી દહીં એક એક ચમચી વૈષ્ણવને એમણે રાણીએ લેવડાવ્યું. એટલે એક પ્રસાદ તમારો લીધો. આ પ્રસાદની વાત છે, પેટ આપણે તો પાત્ર ભરીને પેટ ભરીને લઈએ તો જ પ્રસાદ. ગોકુલનાથજી કીધું તમારા ઠાકોરજીની એક એક ચમચી દહીં, પ્રસાદી દહીં આ લોકોને લેવડાવો, એટલે તમારું માન પણ રહી જાય, તમારો ભાવ પણ જળવાઈ જાય કે મેં વૈષ્ણવને પ્રસાદ લેવડાવ્યો. પ્રસાદ આવી તો લેવડાવ્યો, એક ચમચી દહીં. તમારે અમારે કોઈની ઘરે જાવ કોઈ એક ચમચી દહીં ખાલી મોઢામાં મૂકે તો આ હું મનોરથ કર્યો? અરે અરે હા આ મનોરથ કહેવાય? બધા વૈષ્ણવ આવતા જાય એક ચમચી મોઢામાં દહીં મૂકે, કોઈ કે આ કે પ્રસાદ થોડો કહેવાય, આ મનોરથ કહેવાય? તો રાણીએ તો આવો મનોરથ ગોકુલનાથજી કીધું આમ કરો તો તમારો ભાવ પણ જળવાઈ રહે. પણ અમારા વૈષ્ણવ આ તો કાંઈ લેશે જ નહીં, એ તો વાત નથી, દૂધઘરે નહીં, બીજું તો કાંઈ લેશે નહીં, તો પોતાની રસોઈ હમણાં કરશે બધાએ. એ અલગ અલગ રસોઈ કરશે, બધા ભેગા રસોઈ નહીં કરે, ભીતર નહીં બાંધે, અલગ અલગ રસોઈ કરશે. તો આવા પ્રસાદ વિશે બહુ યાદ આવે છે કે ગોકુલનાથજીના સેવકો આવા હતા કે ગોકુલનાથજી એક ચમચી દહીં જ એ રાણીનું સ્વીકાર્યું, બાકી કંઈ પણ લીધું નહીં. એટલે ગોકુલનાથજી પણ એમ ન કીધું કે આજ છૂટછાટ રાખો, રાણીનું માન રાખી દો ને, આપણા સેવક છે ને કંઈક ભેટમાં કાપ મૂકશે પાછો, ક્યાંક ખીજાઈ જશે તો. રાણી છે ને એટલે નકામું એ બીજા ભેટમાં ક્યાંક ઓછી થશે, નકર પછી ક્યાંક ખીજાઈ જશે, કદાચ ખીચડે કે આટલી મહેનત કરીને કાંઈ ન લીધું, કોઈ કાંઈ આમાંથી લીધું જ નહીં. એટલે બહુ સુંદર પ્રસંગ છે કે ગોકુલનાથજીના સેવકો પણ આવા હતા. શ્રી ગોકુલનાથજી પણ પોતે એટલા કોઈ જરાય ફેરફાર ન કર્યો કે નહીં આમાંથી તો કાંઈ નહીં, કારણ કે એ ઠાકોરજીની રોજ સેવા કરી રહ્યા છે, સેવા ક્યારે કરશે? તો પછી રોજ આવી ટેવ પડી જશે. આ તો રોજનું થયું, રોજ મંથાર ખાવાની ટેવ પડી એટલે પુષ્ટિ માર્ગથી ભ્રષ્ટ થયો, જાતા ખાતો થઈ ગયો જીવો પસ્થપરાયણા. હા, એ જીવાના સ્વાદમાં બધાય પડી ગયા. તો જો આવી ટેવ પડી જશે તો પછી મનોરથની જ વાટ જોયા કરશે કે ક્યાં આમંત્રણ આવ્યું, કેમ નહીં, આમંત્રણ કેમ ન આવ્યું. ઘણા તો ખાલી પ્રસાદ લેવાનું જ કામ હોય, કે બીજું કંઈ કામ ન હોય, બહાર બેસવાનું જ હોય ખાલી. એટલે ઘણા તો પછી એમ કે કેમ હવે આમંત્રણ આવતું નથી, કેમ કોઈ મરતા નથી, આ માલા પેરામણી કેમ થતી નથી? થોડાક મરે તો માલા પેરામણી થાય, કેમ હમણાં કોઈ મરતા બહુ નથી લાગતા, કે માલા પેરામણી બહુ દેખાતી નથી? તો ઘણા તો બિચારા પ્રસાદ લેવાનું જ કામ કરતા. એને એ જ વાત, એ ટેવ એકવાર પડી ગઈ, બહુ ખરાબ ટેવ છે. જો પ્રસાદ ખાલી એમને એમ ખાવાની ટેવ પડી ગઈ તો પૂરું થઈ ગયું. જીવો પસ્થપરાયણા. હા, પછી કાંઈ વિચાર જ નહીં કરે, મળી એટલે બેસી જ જશે, પછી વિચાર નહીં કરે કે આ શું હતું. એટલે હજી વાર્તા પ્રસંગ તો આપણે સાંજના લઈએ છીએ, હજી આનો વિસ્તારથી વાર્તા પ્રસંગ લઈશું. હજી બીજા ઘણા પ્રસંગ છે પ્રસાદ વિશેના, પ્રસાદ કેવો હોય શું હોય, આપણે વાર્તા પ્રસંગ લઈએ જ છીએ સાંજના 9 થી 12. એટલે અત્યારે પુષ્ટિપ્રવાહ મર્યાદા જે છે એને લક્ષ્યમાં રાખીએ, પણ એ પુષ્ટિપ્રવાહ અને મર્યાદા એ આ વસ્તુ જે છે એની અંદર પહેલાં તો ષોડશ ગ્રંથ,
તો ષોડશ ગ્રંથનું આ મહાત્મ્ય શ્રી દ્વારકેશજીએ કીધું કે જે મહાપ્રભુજી ઉદ્ધાર કરવાનું સામર્થ્ય છે એવું જ સામર્થ્ય શ્રી મહાપ્રભુજીના ષોડશ ગ્રંથોમાં છે. એ જ સામર્થ્ય એ મહાપ્રભુજીના ગ્રંથોમાં રહેલું છે. અને દૈવી જીવોનું કર્તવ્ય શું? તસ્માત સર્વ પ્રયત્નેન, એ દૈવી જીવોનું કર્તવ્ય શું? તસ્માત સર્વ પ્રયત્નેન દૈવેહી કર્તવ્યમેવ ચ તો સેવનમ વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાંચ પાઠનમ. દૈવી જીવોનું તો એક જ કર્તવ્ય છે, શ્રી વ્રજેશ એવા પ્રભુ આપણી જે ગોવર્ધન ધરણ બિરાજે છે આપણી ઘરે એની સેવા, અને તદ્ગ્રંથાનાંચ પાઠનમ તો એ ગ્રંથો મહાપ્રભુજી બનાવેલા ગ્રંથોનો પાઠ અને વ્રજેશ એવા ઠાકોરજીની સેવા, આના સિવાય બીજું કોઈ કર્તવ્ય હોઈ શકે જ નહીં. સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાંચ પાઠનમ. તસ્માત સર્વત્વ એ સર્વ પ્રયત્નેન બધો જ પ્રયત્નપૂર્વક દૈવી જીવોએ તો આ જ કરવું જોઈએ. દૈવી હોય તો આ જ કરે, બીજું ન કરે કાંઈ. દૈવી હોય તો ઠાકોરજીની સેવા કરે પોતાના ઘરમાં, બાકી બધા એ આસુરા વેશી ગણીએ કે એ સહજ આસુરી હોય, પણ એ દૈવી જીવ તો ન હોઈ શકે. ભલે કંઠી પહેરી લેવાથી દૈવી નથી થતો, આ બધી ભ્રમણા કાઢી નાખીએ. ખાલી કંઠી પહેરી લે દૈવી થઈ જાય એવું હોઈ શકે નહીં, ખાલી કંઠી પહેરવાથી ન થઈ શકે. દૈવી જીવો તો આ કરે, પોતાના બિરાજતા પ્રભુ વ્રજેશની સેવા, અને આ જે ગ્રંથોનો વારસો જે મહાપ્રભુજી આપ્યો છે એનો પાઠ. આ થઈ ગયું, બધાયથી બચી ગયું. ગમે એવું વાતાવરણ ખરાબ હોય કંઈ વાંધો આવતો નથી, કોઈ અસર જ નથી થતી.